આજે આવો આપણે પરમેશ્વરની સ્તુતિ કરો અને પરમેશ્વર વિશે બડાઈ મારો ઉપદેશ શીર્ષક સાથે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરીએ. એક કહેવત છે, ઉપદેશ લોકો પ્રત્યે હોય છે, પ્રાર્થના પરમેશ્વર પ્રત્યે હોય છે અને સ્તુતિ પરમેશ્વર અને લોકો બંને પ્રત્યે હોય છે. મેં તેને યાદ કરી લીધું કેમ કે તે ખૂબ સારી કહેવત જેવી લાગી. શું તમે સંમત નથી? લોકો કહે છે કે ઉપદેશ સ્વર્ગીય પાપીઓને શોધવા માટે, પરમેશ્વરના વચન પહોંચાડવા માટે છે. પ્રાર્થના પરમેશ્વરના હૃદયને પ્રેરિત કરવા માટે છે અને સ્તુતિ પરમેશ્વર અને લોકો બંનેના હૃદયોને સ્પર્શવા માટે છે. આવો આપણે પહેલા યશાયા અધ્યાય 62ની ભવિષ્યવાણીને જોઈએ, પરમેશ્વરની સ્તુતિ કર. આવો આપણે યશાયા અધ્યાય 62 પર જઈએ. અધ્યાય 62 વચન 6માં આ લખ્યું છે, હે યરૂશલેમ, મેં તારા કોટ ઉપર ચોકીદારો મૂક્યા છે. તેઓ આખો દિવસ તથા આખી રાત કદી શાંત રહેશે નહીં. યહોવાને યાદ દેવડાવનારાઓ, તમારે વિશ્રામ લેવો નહીં. તે યરૂશલેમને સ્થાપે ને પૃથ્વી પર તેને સ્તુત્ય કરે, ત્યાં સુધી પ્રભુને વિશ્રામ આપવો નહીં. બાઇબલ સાક્ષી આપે છે કે પરમેશ્વર યરૂશલેમને સ્થાપિત કરશે, જેથી તે સંસારથી મહિમા અને સ્તુતિ પ્રાપ્ત કરે. ત્યારે ગલાતીયોને પત્ર પ્રમાણે યરૂશલેમ કોને દર્શાવે છે? બાઇબલ આપણને શીખવે છે કે યરૂશલેમ આપણી માતાને દર્શાવે છે. ત્યારે આવો આપણે પહેલા પરમેશ્વર વિશે જાણીએ. આવો આપણે માથેની પુસ્તક અધ્યાય 6 વચન 8 જોઈએ. માથી અધ્યાય 6 વચન 8માં ઈશુ કહે છે, એ માટે તમે તેઓના જેવા ન થાઓ, કેમ કે જેની તમને અગત્ય છે તે તેની પાસે માંગ્યા અગાઉ આપણા માટે પરમેશ્વર કોણ છે તે આપણા પિતા છે. તમારા પિતા જાણે છે. પરમેશ્વર આપણા પિતા છે. વચન 9, માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો, ઓ આકાશમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. પરમેશ્વરનું નામ આદરપૂર્વક પવિત્ર માનવામાં આવવું જોઈએ. તે આપણું ગૌરવ અને સ્તુતિનો વિષય હોવો જોઈએ. જ્યારે આપણે પ્રાર્થના કરીએ ત્યારે ઈશુએ આપણને પરમેશ્વરને શું બોલાવવાનું કહ્યું? ઈશુએ આપણને પરમેશ્વરને આપણા પિતા કહેવાનું શીખવ્યું. આ ભાગ ખૂબ મહત્વપૂર્ણ છે. આવો આપણે ગલાતીયો અધ્યાય 4 જોઈએ. આવો આપણે ગલાતીયો અધ્યાય 4 વચન 26માં જોઈએ કે પરમેશ્વરે તેમની સાથે આપણા સંબંધને કેવી રીતે વ્યાખ્યાયિત કર્યો. પણ ઉપરનું એટલે કે સ્વર્ગનું યરૂશલેમ સ્વતંત્ર છે. તે કોણ છે? આપણી માતા છે. ખરેખર આપણી પાસે સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતા છે. બીજા શબ્દોમાં, જ્યારે આપણે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર પર દ્રઢ વિશ્વાસ રાખીએ છીએ તો આપણે પરમેશ્વરને સ્તુતિ અને મહિમા આપી શકીએ છીએ. ખરું ને? લગભગ 2000 વર્ષ પહેલા પ્રેરિત યોહાન હલવાનની પત્ની કન્યાને જોવા ઈચ્છતો હતો. ત્યારે સ્વર્ગદૂતે તેને આકાશમાંથી ઈશ્વરના મહિમા સહિત ઉતરતું પવિત્ર નગર યરૂશલેમ બતાવ્યું. સ્વર્ગદૂતે યરૂશલેમને હલવાનની પત્નીના પ્રતીક તરીકે બતાવ્યું. પ્રેરિત યોહાન યરૂશલેમની વાસ્તવિકતા જોવા ઈચ્છતો હતો, પણ તે જોઈ શક્યો નહીં. આજે આપણા વિશે શું? શું આપણે તેમને નથી જોઈ રહ્યા? જ્યારે આપણે તેના પર વિચાર કરીએ છીએ તો આપણને અહેસાસ થાય છે આપણે ખરેખરમાં ધન્ય છીએ. ઈશુના 12 શિષ્યોમાંથી એક બનવું કેટલું મહાન છે. પ્રેરિત યોહાન પણ, જે આટલા મહત્વપૂર્ણ પદ પર હતો,
તેમને જોઈ શક્યો નહીં, તો પણ આપણે અત્યારે એવી કૃપા પ્રાપ્ત કરી રહ્યા છે. તેથી આવો આપણે આ ક્યારેય ન ભૂલીએ કે આપણે કેટલા ધન્ય છીએ. આવો આપણે ઉત્પત્તિની પુસ્તક અધ્યાય 1 વચન 26 જોઈએ. ઉત્પત્તિ અધ્યાય 1 વચન 26. અને ઈશ્વરે કહ્યું, આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. પરમેશ્વરે કહ્યું, આપણે માણસને બનાવીએ. તો પણ બીજા ચર્ચ શીખવે છે કે માત્ર એક પરમેશ્વર છે જેમણે માનવજાતિને બનાવી છે. જો કે બાઇબલ માનવજાતિને બનાવનારને આપણે તરીકે વ્યક્ત કરે છે. તો શું આ સ્પષ્ટ નથી કે સૃષ્ટિકર્તા પરમેશ્વર એક નથી? ત્યારે શું આપણા માટે બાઇબલના એક શબ્દને પણ બદલવો ઠીક છે? પુનર્નિયમ અને પ્રકટીકરણમાં લખ્યું છે કે આપણે ક્યારેય પણ બાઇબલના એક શબ્દને પણ બદલવો ન જોઈએ. આ રીતે આપણે મહેસૂસ કરી શકીએ છીએ કે અહીંયા આપણે શબ્દ એક વચનની અભિવ્યક્તિ નથી. બીજા શબ્દોમાં આપણે ખાતરી કરી શકીએ છીએ કે માનવજાતિને બનાવનાર એક પરમેશ્વર નથી. ખરું ને? કૃપયા કરીને નજીકથી જુઓ વચન 27. એમ ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું. ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્ન કર્યું. તેમણે શું ઉત્પન્ન કર્યું? તેણે તેઓને નર નારી ઉત્પન્ન કર્યા. કોના સ્વરૂપમાં નર અને નારી બનાવવામાં આવ્યા હતા? તેઓ પરમેશ્વરના સ્વરૂપમાં બનાવવામાં આવ્યા હતા. બીજા શબ્દોમાં માત્ર પરમેશ્વરનું નર સ્વરૂપ જ નહીં, પણ પરમેશ્વરનું નારી સ્વરૂપ પણ હોવાથી તેથી પરમેશ્વરે શું કહ્યું? પરમેશ્વરે કહ્યું, આપણે માણસને બનાવીએ. પરમેશ્વરના નર સ્વરૂપને પિતા પરમેશ્વર કહેવામાં આવે છે. ત્યારે આપણે પરમેશ્વરના નારી સ્વરૂપને શું કહેવું જોઈએ? તેમને માતા પરમેશ્વર કહેવા જોઈએ. જ્યારે આપણે આપણા આત્મિક માતા પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરના અસ્તિત્વનો અહેસાસ કરતા જેમણે માનવજાતિને બનાવી છે બાઇબલ જોઈએ છીએ, તો આપણે સત્યને સંપૂર્ણ રીતે સમજી શકીએ છીએ. પિતા પરમેશ્વર છે જેમની પાસે નર સ્વરૂપ છે, પરંતુ બીજું કોણ પણ છે? માતા પરમેશ્વર છે જેમની પાસે નારી સ્વરૂપ છે. આપણે આપણા પિતાની સ્તુતિ કરવી જોઈએ, તેમના વિશે બડાઈ મારવી જોઈએ. સાથે જ આપણી માતાની મહિમાની પણ સ્તુતિ કરવી જોઈએ અને તેમનો આભાર માનવો જોઈએ. આપણને યશાયા અધ્યાય 62માં યરુશલેમ વિશે બડાઈ મારવાનું ચોકીદારનું મિશન પ્રાપ્ત થયું હોવાથી આપણે શું કરવું જોઈએ? આપણે વિશ્વની સામે યરુશલેમ વિશે બડાઈ મારવી જોઈએ. આપણી પાસે ગૌરવનો સૌથી મોટો સ્ત્રોત છે. ભૂતકાળમાં બાળકો વારંવાર તેમના માતા પિતા વિશે આ કહીને બડાઈ મારતા હતા, અરે મારા પિતા ખરેખર શક્તિશાળી છે, અથવા મારા પિતા ખૂબ ખૂબસૂરત છે. આ સંબંધમાં આપણે આપણા પરમેશ્વર વિશે બડાઈ મારવી જોઈએ. નમ્ર બનવાના તેના ફાયદા છે, પરંતુ જ્યારે આપણે પરમેશ્વર વિશે બડાઈ મારીએ છીએ ત્યારે આપણે બોલવાની જરૂર છે. પરમેશ્વરે મને, મારા પરિવારને, મારા એકમ અને મારા સમૂહને આ આશીર્વાદ આપ્યા છે. તેમણે આપણા ચર્ચને આશીર્વાદ આપ્યા છે. શું તમારી પાસે પિતા છે જે તમને પાસ્કા શીખવે છે? શું તમારી પાસે માતા છે જે તમને નવો કરાર શીખવે છે? શું આપણે પિતા અને માતાના દ્વારા સાબત દિવસને નથી જાણી શક્યા? સિયોનની બધી સંતાનોએ પરમેશ્વરની સ્તુતિ કરવી જોઈએ અને પરમેશ્વર વિશે બડાઈ મારવી જોઈએ. તેથી જ હોશિયા પ્રબોધકે કહ્યું કે આપણે યહોવાનું જ્ઞાન પ્રાપ્ત કરવાને ખંતથી મહેનત કરવી જોઈએ અને હંમેશા તેમના વિશે બડાઈ મારવી જોઈએ. આવો આપણે હોશિયાની પુસ્તક અધ્યાય 6 પર જઈએ. હોશિયા અધ્યાય 6 વચન 3. આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ, યહોવાનું જ્ઞાન પ્રાપ્ત કરવાને ખંતથી મહેનત કરીએ. શું યહોવાનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો અર્થ પરમેશ્વરને ઓળખવા નથી? પરમેશ્વરને જાણવા માટે આપણે બનતા પ્રયત્નો કરવા જોઈએ. તેમની પધરામણી પ્રાતઃકાળની જેમ ખાતરીપૂર્વક છે, તે વરસાદની જેમ
પૃથ્વીને સિંચનાર પાછલા વરસાદની જેમ આપણી પાસે આવશે. આવો આપણે વચન 6 પર જઈએ. વચન 6 માં આ લખ્યું છે, કેમ કે હું ભલાઈ ચાહું છું ને યજ્ઞાપર્ણ નહીં. અને પરમેશ્વર બીજું શું ચાહે છે? દહનયાર્પણો કરતા ઈશ્વરનું જ્ઞાન ચાહું છું. અહીં પરમેશ્વર આપણને શીખવે છે, ભલે હજારો આરાધના, બલિદાન અને પ્રાર્થનાઓ મહત્વપૂર્ણ છે, પરંતુ હું ઈચ્છું છું કે તમે પરમેશ્વરનું સાચું જ્ઞાન પ્રાપ્ત કરો. ત્યારે શું આજે ઘણા ચર્ચ પરમેશ્વરને જાણે છે? તેઓ એક એવા પરમેશ્વરની સેવા કરી રહ્યા છે જે માત્ર તેમના વિચારોમાં અસ્તિત્વમાં છે. બીજી બાજુ શું હવે આપણે તે પરમેશ્વરની આરાધના અને સ્તુતિ નથી કરી રહ્યા, જેમની બાઇબલ સાક્ષી આપે છે? આપણે કયા આધારે કહીએ છીએ, આ આપણા પિતા છે, આ આપણી માતા છે? શાસ્ત્ર તે જ છે જે મારા વિશે સાક્ષી આપે છે. 2000 વર્ષ પહેલા આવેલા ઈશુએ આપણને આ સ્પષ્ટ કર્યું. જો બાઇબલમાં કોઈ સાક્ષી નથી તો આપણે તેના પર વિશ્વાસ કરવાની જરૂર નથી, પરંતુ જો બાઇબલમાં કોઈ સાક્ષી છે તો શું આપણે તેના પર વિશ્વાસ ન કરવો જોઈએ? યશાયા અધ્યાય 25માં શું કહેવામાં આવ્યું છે? જુઓ, આ આપણા ઈશ્વર છે, આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ, તે આપણને તારશે. આપણા માટે સાચા પરમેશ્વરને ઓળખવાના ચિહ્નો છે. તે ચિહ્નો છે નિતારેલો દ્રાક્ષરસ અને મિજબાની, જ્યાં તે સદાને માટે મરણ રદ કરે છે. લગભગ 2700 વર્ષ પહેલા યશાયાએ પવિત્ર આત્માના યુગ વિશે ભવિષ્યવાણી કરી હતી. ત્યારે કયો દ્રાક્ષરસ સદાને માટે મરણ રદ કરી શકે છે? દુનિયામાં હજારો દ્રાક્ષરસ છે. તેમાંથી કયો દ્રાક્ષરસ સદાને માટે મરણ રદ કરી શકે છે? શું નવા કરારના પાસખાના દ્રાક્ષરસ સિવાય બીજો કોઈ દ્રાક્ષરસ છે? પરમેશ્વરે કહ્યું, તમે બાઇબલ તપાસી જુઓ છો, કેમ કે તેઓથી તમને અનંત જીવન છે એમ તમે ધારો છો, અને મારા વિશે સાક્ષી આપનાર તે એ જ છે. ત્યારે પિતા અને માતા વિશેની સાક્ષીઓ બાઇબલમાં નોંધ હોવી જોઈએ. જેમ કે આપણે જોઈ શકીએ છીએ, પરમેશ્વરે ઉત્પત્તિ અધ્યાય 1 વચન 26માં શું કહ્યું? આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. શું બાઇબલ આપણને આ નથી શીખવતી કે માનવજાતિને બનાવનાર પરમેશ્વર એક પરમેશ્વર નથી? પરમેશ્વરે માણસને કોઈ સ્વર્ગદૂતના સ્વરૂપમાં નહીં, પણ પરમેશ્વરના સ્વરૂપ પ્રમાણે ઉત્પન્ન કર્યું. નર અને નારી ઉત્પન્ન કરવામાં આવ્યા હોવાથી તેનો અર્થ છે એક નર સ્વરૂપના પરમેશ્વર છે અને એક નારી સ્વરૂપના પરમેશ્વર છે. તે પરમેશ્વર જેમણે માનવજાતિને ઉત્પન્ન કરી છે, આપણને જીવન આપે છે અને આપણા અસ્તિત્વને મંજૂરી આપે છે. શું આપણે આ પૃથ્વી પર જન્મ લીધા પહેલા પણ પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરનું અસ્તિત્વ ન હતું? તેથી બાઇબલ આપણને ગલાતીઓ અધ્યાય 4 દ્વારા માતા પરમેશ્વર વિશે અને માથી અધ્યાય 6 દ્વારા પિતા પરમેશ્વર વિશે શીખવે છે. આપણે સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતાને, જે સૃષ્ટિકર્તા છે, અનંત આભાર, મહિમા અને સ્તુતિ કરવી જોઈએ. એવું એટલે છે કેમ કે યશાયા અધ્યાય 53 પ્રમાણે સ્વર્ગીય પિતાને આપણા અપરાધોના કારણે પીડા આપવામાં આવી, વિંધવામાં આવ્યા અને કોરડા મારવામાં આવ્યા. યશાયા અધ્યાય 50 આપણને બતાવે છે કે સ્વર્ગીય માતાએ સહન કરેલા બધા દર્દ તેમની સંતાનોના પાપના કારણે હતા. ખરું ને? તેથી બાઇબલ આપણને શું શીખવે છે? પરમેશ્વરનો આભાર માનો, પરમેશ્વરની સ્તુતિ કરો અને પરમેશ્વરને મહિમા આપો. બાઇબલમાં વારંવાર આ શબ્દો નોંધ કરવામાં આવ્યા છે. ત્યારે પરમેશ્વર ક્યાં રહે છે? આપણે કયા પરમેશ્વરની સ્તુતિ અને
બડાઈ મારવી જોઈએ? આવો આપણે યશાયા અધ્યાય 53 પર જઈએ. યશાયા અધ્યાય 53 વચન 20. સિયોન, જે આપણા પર્વનું નગર છે, તેને જો. તારી આંખો યરૂશલેમને વિશ્રામના નિવાસસ્થાન જેવું, જે તંબુ ઉખેડવામાં આવશે નહીં, જેની મેખો સર્વકાળ માટે કળાશે નહીં, ને જેની સર્વ દોરીઓ તૂટશે નહીં, તેવા તંબુ જેવું જોશે. ત્યાં આ જગ્યા ક્યાં છે? સિયોનમાં. તો યહોવા એટલે પરમેશ્વર, જે મહિમાવાન છે, તે આપણી સાથે હશે. પરમેશ્વર આપણી સાથે સિયોનમાં રહેશે. તે પહોળી નદીઓ તથા નાળાને સ્થાને થશે. શત્રુની હલેસાવાળી નાવ તેમાં જનાર નથી, ને શોભાયમાન વહાણ તેની પાર જનાર નથી. કેમ કે યહોવા આપણા ન્યાયાધીશ, યહોવા આપણા નિયંતા અને યહોવા આપણા રાજા છે. તે શું કરશે? તે આપણને તારશે. બાઇબલ બતાવે છે કે પરમેશ્વર આપણને બધાને પાપ, મરણ અને નરકથી છોડાવશે. પરમેશ્વર આપણને તારશે. આવો આપણે વચન 24 પર જઈએ. હું માનતો છું એવું કોઈ પણ રહેવાસી કહેશે નહીં, તેમાં વસનાર લોકોની દુષ્ટતા માફ કરવામાં આવશે. બીજા શબ્દોમાં, સિયોનમાં રહેનારાઓને કેવો અનુગ્રહ પ્રાપ્ત થશે? તેમના પાપો ક્ષમા કરવામાં આવશે. કોને પાપોની ક્ષમાની જરૂર છે? તે પાપીઓ છે. જો પાપ ન હોય તો બાઇબલમાં શબ્દ ક્ષમા અર્થહીન હશે. આપણે પાપ કર્યું હોવાથી બાઇબલમાં પાપોની ક્ષમા શબ્દ નોંધ કરવામાં આવ્યો છે. વચન 24 પ્રમાણે સિયોનમાં રહેનારા પર પરમેશ્વર શું અનુગ્રહ કરે છે? તે પાપોની ક્ષમા છે. આ રીતે પરમેશ્વર યર્મિયા અધ્યાય 4માં શું કહે છે? વિલંબ કર્યા વિના સિયોનમાં નાસી જાઓ. શું પરમેશ્વર આપણને વિલંબ કર્યા વગર સિયોનમાં નાસી જવા માટે નથી શીખવતા? આવો આપણે યર્મિયાની પુસ્તકનો અધ્યાય 31 જોઈએ. યર્મિયા અધ્યાય 31 વચન 31. યહોવા કહે છે, જુઓ, એવો સમય આવે છે કે જે સમયે હું ઇઝરાયલના વંશજોની સાથે તથા યહૂદાના વંશજોની સાથે તે શું કરશે? નવો કરાર કરીશ. ત્યારે સિયોનમાં નવા કરારની સ્થાપના કરનાર પરમેશ્વર શું ઈચ્છે છે? પરમેશ્વર ઈચ્છે છે કે આપણે તેમની સ્તુતિ કરીએ, તેમના વિશે બડાઈ મારીએ અને તેમની આરાધના કરીએ. બાઇબલની ભવિષ્યવાણીઓ પ્રમાણે પરમેશ્વર, જેમના વિશે આપણે ગર્વ કરવો જોઈએ અને તેમની પ્રશંસા કરવી જોઈએ, તે સિયોનમાં રહે છે અને નવા કરારની ઘોષણા કરે છે. પરમેશ્વર કહે છે, હું એક નવો કરાર કરીશ. પરમેશ્વર સિવાય આ કાર્ય કોઈ કરી શકતું નથી. ત્યારે નાબૂદ કરવામાં આવેલા નવા કરારને કોણે પુનઃસ્થાપિત કર્યો અને બાળકોને સિયોનમાં દોરવણી કરી રહ્યા છે? શું તે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર આત્મા અને કન્યા નથી? શું તેથી જ પ્રકટીકરણ અધ્યાય 22 વચન 17માં આત્મા તથા કન્યા બંને આવો નથી કહેતા? પરમેશ્વર આખી માનવજાતિને બોલાવે છે અને પાપોની ક્ષમા, અનંત જીવન અને સ્વર્ગના રાજ્ય તરફ જવા માટે તેમનું માર્ગદર્શન કરે છે. ત્યારે આપણે કેવો પ્રતિભાવ આપવો જોઈએ? આપણે પરમેશ્વરની સ્તુતિ કરવી જોઈએ, તેમનો આભાર માનવો જોઈએ અને સંસારની સામે તેમના વિશે બડાઈ મારવી જોઈએ. અમારા પિતાએ નવો કરાર સ્થાપિત કર્યો. શું તમારી પાસે સાબ્બાત કે પાસ્કા છે? તમારી પાસે નથી. અમારી પાસે બંને છે. અમારા પિતાએ નવા કરારની સ્થાપના કરી અને અમારી માતા તેની વાસ્તવિકતા છે. તેથી અમે તેનું નિષ્ઠાપૂર્વક પાલન કરીએ છીએ. તમે નવા કરાર વિના સ્વર્ગના રાજ્યમાં કેવી રીતે પ્રવેશ કરી શકો છો? આ રીતે આપણે પિતા અને માતા વિશે બડાઈ મારવી જોઈએ. પરમેશ્વર ક્યારેય કંઈ પણ વ્યર્થ નથી કહેતા, ખરું ને? જ્યારે પરમેશ્વરે નૂહને વહાણ બનાવવા માટે કહ્યું, તો લોકો માટે આ માનવું અકલ્પનીય હતું કે પૃથ્વી પર જળ પ્રલય આવશે. ત્યારે
શું પરમેશ્વરે નૂહને કોઈ કારણ વગર વહાણ બનાવવા માટે કહ્યું? શું વહાણ દ્વારા માનવજાતિને બચાવવાની તેમની ઈચ્છા ન હતી? પરમેશ્વરની આજ્ઞાઓ પાછળ તેમની અનંત યોજના રહેલી છે. પછી જ્યારે તે આપણને કહે છે, પરમેશ્વર વિશે બડાઈ મારો, પરમેશ્વરની સ્તુતિ કરો અને યરૂશલેમના ચોકીદારોને આરામ ન આપો, જ્યાં સુધી તે સંસારમાં મહિમા પ્રાપ્ત ન કરે, ત્યાં સુધી તેઓ સર્વ દેશોની સામે તેમની મહિમાની ઘોષણા કરે અને તેમના વિશે બડાઈ મારે. એક કારણ છે કે આપણે પરમેશ્વરની આજ્ઞા પ્રમાણે કરવું જોઈએ. આપણે હંમેશા પરમેશ્વર વિશે બડાઈ મારવી જોઈએ. આપણા કાર્યસ્થળો પર, આપણી શાળાઓમાં, સૈન્યમાં, આપણા પડોશીઓને, આપણા પરિચિતોને અને આપણા મિત્રોને. જ્યારે આપણે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર વિશે બડાઈ મારીએ છીએ, તો આ અંધકારની દુનિયામાંથી ધીમે ધીમે અંધકાર દૂર થઈ જાય છે. જ્યારે એકને બદલે 10 દીવા, 10ને બદલે 100 અને 100ને બદલે હજારો દીવા હોય, તો શું સંસાર વધારે તેજસ્વી નથી થતું? ભૂતકાળમાં માણસોના નિયમોનું પૃથ્વી પર વર્ચસ્વ હતું, પરંતુ હવે તેઓ તેમની શક્તિ ખોવી રહ્યા છે. એવું કેમ છે? જેમ જેમ આપણે સાબત દિવસ, પાસ્ખા, યરૂશલેમ, સ્વર્ગીય માતા અને સ્વર્ગીય પિતા વિશે વધુને વધુ સાક્ષી આપીએ છીએ, શૈતાન તેની શક્તિ ખોવી રહ્યો છે. અંતમાં શું મહિમાની એક ક્ષણ નહીં આવે જ્યારે દુનિયા સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતાની મહિમાને ઓળખશે? ભલે આપણે પોકારીએ છીએ, પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે, પણ લોકો નથી સમજતા. એવું એટલે છે કેમ કે દ્રશ્યમાન દુનિયા તેમની આંખોમાં શાનદાર દેખાય છે. જો કે સત્યના વચનો દ્વારા આપણે વાસ્તવિકતા પ્રગટ કરી રહ્યા છીએ કે પાસ્કા પર્વને કેમ નાબૂદ કરવામાં આવ્યો અને કોણે માનવજાતિને પરમેશ્વરના વચનનું ઉલ્લંઘન કરવા માટે દોરવણી કરી. પરમેશ્વરનું વચન એક આત્મિક શાહી આજ્ઞા છે, પણ શૈતાને આ હુકમને બદલી નાખ્યો હોવાથી માનવજાતિ શૈતાનનું પાલન કરી રહી છે. એટલે આપણે પરમેશ્વરની સ્તુતિ કરવી જોઈએ અને તેમના વિશે બડાઈ મારવી જોઈએ. આ વિશે વિચારો કે પરમેશ્વરે નૂહને વહાણની ચોક્કસ ડિઝાઇન અને માપ કેવી રીતે આપ્યું. તે જ રીતે આજે તે આપણને શીખવી રહ્યા છે કે પ્રચાર કેવી રીતે કરવો. ભલે તેઓ સાંભળે કે ન સાંભળે, બસ તે બધાને પ્રચાર કરો. પછી બાકીનું હું ધ્યાન રાખીશ. આ સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતાની ઈચ્છા છે. હું તમને આને તમારા હૃદયોમાં અંકિત કરવા માટે કહું છું. જ્યારે આપણે પિતા અને માતાની શિક્ષાઓને આપણા હૃદયોમાં અંકિત કરીએ છીએ, તો સુવાર્તાનું પરિણામ જોવા માટે આવો આપણે યર્મિયાની પુસ્તક અધ્યાય 3 પર જઈએ. આવો આપણે યર્મિયા અધ્યાય 3 વચન 17 જોઈએ. તે સમયે તેઓ યરૂશલેમને શું કહેશે? યહોવાનું રાજ્યસન કહેશે અને સર્વ પ્રજાઓ તેઓ ક્યાં ભેગી થશે? એટલે યરૂશલેમમાં યહોવાના નામને લીધે ભેગી થશે. ઉપરનું યરૂશલેમ સ્વતંત્ર છે. તે કોણ છે? આ રીતે સર્વ પ્રજાઓ માતા પાસે આવશે. આપણે ઘણા લોકોને પ્રચાર કરવો જોઈએ, જેથી અમુક સમય પછી પણ તેઓ વિચારી શકે, બાજુની સ્ત્રીએ મને કહ્યું હતું કે સ્વર્ગીય માતા યરૂશલેમ આ પૃથ્વી પર આપણને બોલાવી રહી છે. મારે ત્યાં જવું જોઈએ. શું તેઓ ઓછામાં ઓછું એકવાર આ વિશે નહીં વિચારે? જેમને વિશે તેઓ સાંભળ્યું નથી, તેમના ઉપર તેઓ કેમ વિશ્વાસ કરશે? વળી ઉપદેશક વગર તેઓ કેમ સાંભળશે? જેમ રોમનોને પત્રના વચન આપણને કહે છે, જો આપણે પ્રચાર ન કરીએ તો શું આવી ઘટના બની શકે છે? જેમ અહીં લખ્યું છે, અને સર્વ પ્રજાઓ ત્યાં એટલે યરૂશલેમમાં યહોવાના નામને લીધે ભેગી થશે અને પોતાના પાપી હૃદયના દુરાગ્રહ પ્રમાણે તેઓ ફરી ચાલશે નહીં. વચન 18. તે સમયે યહૂદિયાનો વંશ ઇઝરાયલના વંશની સાથે હળીમળીને ચાલશે ને ઉત્તર દેશમાંથી ભેગા થઈને મેં તમારા પૂર્વજોને વારસામાં આપેલા દેશમાં તેઓ આવશે. આવો આપણે પિતા અને માતાની મહિમાની ખંતથી ઘોષણા કરીએ, જેથી આ વર્ષે બધા દેશો યરૂશલેમમાં એકઠા થઈ શકે.
આવો આપણે યશાયા અધ્યાય 60 વચન 1 જોઈએ. ઉઠ, પ્રકાશિત થા, કેમ કે તારો પ્રકાશ આવ્યો છે ને યહોવાનો મહિમા તારા પર ઉગ્યો છે. જુઓ, અંધારો પૃથ્વીને તથા ઘોર અંધકાર લોકોને ઢાંકશે, તે આખી દુનિયાને ઢાંકશે. પણ યહોવા તારા પર ઉગશે ને તેમનો મહિમા તારા પર દેખાશે. પ્રજાઓ તારા પ્રકાશ તરફ તથા રાજાઓ તારા ઉદયના તેજ તરફ ચાલ્યા આવશે. તારી દ્રષ્ટિ ચારે તરફ ઊંચી કરીને જો, તેઓ સર્વ ભેગા થાય છે, તેઓ તારી પાસે આવે છે. તારા પુત્રો દૂરથી આવશે ને તારી પુત્રીઓને કેડે બેસાડીને લાવવામાં આવશે. વચન 8માં આ લખ્યું છે, આ જેઓ વાદળની જેમ ને પોતાની બારીઓ તરફ ઉડીને આવતા કબૂતરની જેમ ઉડી આવે છે, તેઓ કોણ હશે? વચન 12માં આ કહે છે, જે પ્રજા તથા જે રાજ્ય તારી સેવા નહીં કરે તે નાશ પામશે. વચન 22માં આ કહે છે, છેક નાનામાંથી 1000 થશે ને જે નાનકડો છે તે બળવાન પ્રજા થશે. પરમેશ્વર કહે છે, હું યહોવા ઠરાવેલે સમયે તે જલ્દી કરીશ. આ રીતે યરૂશલેમના ચોકીદારોએ જ્યાં સુધી તે સંસારથી સ્તુતિ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તેમની મહિમાનો ખંતથી પ્રચાર કરવો જોઈએ. શું આ તે નથી જે આપણે કરવું જોઈએ? આવો આપણે યશાયા અધ્યાય 49 વચન 18 જોઈએ. અધ્યાય 49 વચન 18માં આ લખ્યું છે, ચારે તરફ દ્રષ્ટિ ફેરવીને જો, આ સર્વ એકઠા થઈને તારી પાસે આવે છે. યહોવા કહે છે કે મારા જીવનના સોગન કે તું તે સર્વને આભૂષણની જેમ ધારણ કરીશ અને કન્યાની જેમ તું તેઓને કમરે બાંધીશ. તારી ઉજ્જડ તથા તારી વસ્તી વિનાની જગાઓ ને તારો પાયમાલ થયેલો દેશ તે તો હવે વસ્તી માટે પૂરો પડશે નહીં અને તને ગળી જનાર આઘા રહેશે. જે પુત્રો તારાથી છૂટા પડ્યા હતા તેઓ ફરીથી તારા સાંભળતા કહેશે, અમને સંકળાશ છે, અમારે માટે જગા કર કે અમે રહી શકીએ. અહીં પણ આ કહે છે, તારી સર્વ સંતાનો એકઠી થાય છે અને તારી પાસે આવે છે. ગીતશાસ્ત્રના લેખકે આપણને નિરંતર દરરોજ પરમેશ્વર વિશે બડાઈ મારવાનું કહ્યું. ત્યારે શું માત્ર પિતા પરમેશ્વર છે? આપણી પાસે માતા પરમેશ્વર પણ છે. આપણે પિતા અને માતા વિશે બડાઈ મારવી જોઈએ. બાઇબલ ભાર આપે છે કે આપણે પરમેશ્વર વિશે બડાઈ મારવી જોઈએ. આજે આ સાબત દિવસના માધ્યમથી આવો આપણે પિતા અને માતા વિશે બડાઈ મારીએ, જે સર્જનહાર છે. સિયોનના બધા બાળકો માટે આ તથ્ય કે આપણી પાસે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર છે સૌથી મહત્વપૂર્ણ સત્ય છે. જો આખી માનવજાતિ આત્મા અને કન્યાની પાસે નથી આવતી તો તેઓ જીવનનું જળ પ્રાપ્ત નથી કરી શકતા. જીવનના જળ વિના તેઓ અનંત જીવન નથી પામી શકતા. જો તેમની પાસે અનંત જીવન નથી તો તેમની પાસે પાપોની ક્ષમા નથી. પાપોની ક્ષમા વિના તેઓ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ નથી કરી શકતા. આમ આપણે સાચે જ આશીર્વાદિત છીએ. આપણે પિતા અને માતાના અનુગ્રહ માટે આભારી છીએ, જેમણે આપણને સાબત દિવસ અને નવો કરાર આપ્યો છે. આપણે પિતા અને માતાના આ અનુગ્રહ માટે પણ આભારી છીએ, જેમણે આપણું નેતૃત્વ સિયોનમાં કર્યું, જ્યાં આપણે તેમને મળી શકીએ છીએ. આવો આપણે આ આનંદકારક સમાચારને પોતાના સુધી ન રાખીએ પણ તેને ફેલાવીએ. ત્યારે ચમત્કારિક ક્ષણ ચોક્કસપણે આપણી આંખોની સામે દેખાશે. આપણા બધા કાર્યો અને આપણો વિશ્વાસ બાઇબલ પર આધારિત છે. જો કે દુનિયા બાઇબલ પર આધારિત નથી. તેમનો વિશ્વાસ પરમેશ્વરના વચનો પર કેન્દ્રિત નથી. ઈશુએ આપણને રવિવારની આરાધના કરવાનું ક્યારે કહ્યું? આ બધું બનાવેલું છે અને તે ખોટું છે. સ્વર્ગમાં પરમેશ્વર આપણે જે કર્યું છે તે પ્રમાણે ફળ આપશે. આ રીતે જો આપણે આ પૃથ્વી પર પૂરતો પ્રયત્ન નહીં કરીએ તો આપણને ઓછું પ્રાપ્ત થશે. તેથી આપણે સ્વર્ગના રાજ્ય માટે ઘણું બધું એકઠું કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. સવારની પ્રાર્થના કરતી વખતે અચાનક મારા મનમાં આ વિચાર આવ્યો.
આ આશા કરતા કે આ પવિત્ર સાબત દિવસ દ્વારા તમે તમારી મનની સંતુષ્ટિથી પિતાને મહિમા અને ધન્યવાદ આપી શકશો, હું આજનો ઉપદેશ સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો ખૂબ ખૂબ આભાર.